घर बेगी था ने મારી માએ સા પીવો છે લે બોલે છે નિંદવાન બેઠી છે તો કે માં સા પીવો છે એ મારી મામે તને 8 વાગ્યાનું આવવાનું કીધું તો 9 વાગે ધોડીને આવેસ એ નથી સા પાવો નિંદવા માં સાનમાની ઘડી થઈ આ બેગો સા નિંદવા માં સાનમાની ઓહો આમ તો જો એ લે એ મારી માં મારા ઓલી આવી તા તો ઘડી થઈને સા માંગતી હતી ત્યાર તને શરમ ન થતી ભૂતના પેટની ને અત્યારે હું સા માંગુ તા બર પડે છે મારા ઓલી આવી તા તો કે સપલી ઘડી પાણી દે ઘડી સા દે તા તને હારું લાગ્યું મારી માં એ મારી માં હુંય માંગતી હતી પણ તાર કોઈ નહીં કે ઘડીક થઈને આ સા માંગ્યો ઘડીક થઈને આ પાણી માંગ્યું હું તાર જેવી નથી પાછી મને કેસ તે નિંદવા માં સાનમાની
આમ તો જો મારા રોયા નીંદતાય નથી. એક ગાયો કા નીંદો ને માથે 1 વાગ્યો. ગાયો કા નીંદો સાપ ઓગાડી દ્યો પછી ખાવા જવાનું છે. જાત કરે છે આમ તો જોવો. એ ફૂલી દાળી રોકડી દીજે હો. એ હો ગાયો કા નીંદ. પેલા આ પૂરું કરી નાખો ને પછી હું તમને દાડી દઈશ. પૂરું કરીને જવાનું છે તમારે. ત્યાં લગી તો હું છોડીશ જ નહીં. હા સોય નહીં કેમ ન છોડતી અમને ખબર છે મારા ઓલે તો મારી માં 6 વાગ્યા કહેતી હતી કે અમે તો વેલા છૂટવાના છે હો તમ તાર કાઈ 6 વાગ્યા હાય, છૂટ્યો. આમ તો જો. તું મને 7 વાગ્યા છોડતી હતી. મારી ભાઈ માં ભૂંડી લાગે માર હામ બોલતી જ નહીં. નિંદવા મન સાનમાની. ને 1 વાગી ગયો અમને ખાવા છોડે હાલો ઊભા થાવ 1 વાગી ગયો આય પેલા એટલો સાપ પકડ્યો. મારી માં તો સવારે 9 વાગે ઘરે આવી હતી. એની 1 કલાક શા જાય છે? ઈ 1 કલાક તો મે ગઈ ની નથી. આ ભૂખ્યા મારશે યાર. આ મન ભૂખ લાગી હો. હવે આટલું પગારજો હાલો પછી આપણે ખાવા જાવું છે. આ તો પણ પુગાડું જ કરે છે. શામ બહાર મૂક્યા છે. એ તો 9 વાગે નો અવાય, વેલું અવાય. હા. હજુ જે મારી માં તારો ઓલ કોઈ દાડીઓ ના હું આવતી એ મારી માં ફૂટલા પેટમાં મારું પર કાગળ લઈ થાતો તાર લીધે માં દાડી આવી જા. આ વેચી થાલે મારી માં ઓ ભાઈ એ દાડી મારા તો કાળજા આવતે નહીં જા ગાંડી તો મારી માં આનો તો ઉપાડો વધી ગયો છે દિવસે ને દિવસે આનો તો રોજનો કંટાળો છે. આમ તો જો માં દાડીએ મૂકીને વહી ગયા. હવે આ કે અડધું બાકી રહી ગયો. આમ તો જો એ મારી માં ગાંડી નું શું કરું આનો તો કંટારો રોજાન વધતો જ જાય છે આખા ગામના ને કંદરીના ખાઈ જાય છે કોઈ આનું કઈ કરતું જ નથી ફૂલડી હવે આનું કઈક આપણે કરવું પડશે હો તું કઈક વિસરનાનું શું કરું? એટલે આપણે બે થયા ગાંડી મારીને ગામ બહાર કાઢી આવી આપણી બે થી ની નો જાય. આપણે છે ને ગામની બધી બયુને ભેગ્યું કરી હા એમ જ કરી ને પછી આ ગાંડી મારી માં ધક્કા મારીને ગામની બહાર કાઢી હાલ પેલા ઓલ દઈલીને ઘરે આલ્યું જઈ હાલ આપણે પેલા દયાબેન ને કહી હાલ હાલ. એ ભગવાન આ માર બા અતારમાં કામ ભઈ ગયા અને આ બધું ઘરનું કામ મારે કરવું પડે છે. વાડીમાં એટલું કામ છે નવરી જ નથી થાતી. એ બોન એ હું જાઉં છું ખાતર નાખવા વાડીએ અને તું ગયો કા ઘરનું કામ કરીને અહીંયા આવજે. એ નીંદવાનું છે બધુંય. એ હું આ નવરી થાવ ને પછી આવું એ તે ખાધું ટિફિન લેતી આવું. એ ટિફિન માં હાટું લેતી આવજે. માર નથી ખાવું ને બાપા વટશે. એ આનું જા અને ઝટ નાખવા માંડજે એ હા. ખાતર. આ અતારમાં વિયા જાય ને કાઈ કામય ન કરાવે ને બધુંય મારે એકલીને કરવાનું. એ દયા એ પણ શું થયું? એ હડકાયો ખૂટ્યો વાહે નથી ને બેયને. એ હરકાયો ખૂટ્યો નથ્યો. ઓલી ગાંડીનો રોજનો કંટાળો છે. ઓલી ગાંડી આવીને તે મારા બધાય દાડિયા ભાગીને વહી ગયા. બોલો ઈ ગાંડીનું હું હવે કરું? એ પણ તમને બજીને ખબર છે કે એનો કંટારો જ છે તો તમારે દીને હામું ન પડાય. તમને ખબર તો છે. પણ મારી માં હવે એનું કઈ કરવું પડશે એનો દિવસે ને દિવસે કંટારો વધતો જાય છે શું કરવું એનું એનાથી તો આખા ગામના છોકરા નાના બીવે છે એ પણ ગામમાં કીશું ને તો બધા આપણો વારો સડાઈ દીશે. એ ઈના કરતા કોઈને ખબર હોય વગર એ આપણે તૈણ દીને ગામ બહાર કાઢી મૂકી એટલે એનો કંટારો જાય કાયમથી. હા એવું જ કરવું છે. એટલે મારી માનો છુટકારો થાય. આપણે અમથે ઈ આખા ગામને કંદરે છે અને આ કોઈને ગામના ને ખબર ન પડતી. એ હારું એ ઈ આઈન પાછ છેક રખડતી છે. હાલો તો જાવી. હાલો હાલો હાલો. એ હાલો કાયો કા. એ સપલી એ મારી માં ધોડ ખાયો ખા. એ ગામમાંથી ની ગાંડી જાય ને તો નિરાય થાય. આપણને એમ થાય કનોતી જાય કાયમનું રાખ્યું. તાય શું નાઈટનો કંટાળો છે. એ આટલામાં જ છે કઈશે એ થોડો કાયો ખા. એ જોજાય જોજાય. એ હાલો શું મારી માં કેવી આને લઈ લો ને કરશે. મારી માં ગાંડી તાલ લીધી છે ને આજ માર જીવી બાકી દીધું. મારી માં ગીરી આવી છે ને તે મારા ઠામડા બધું નાખી કઈ મારો રોજનો કંટાળો છે. હવે છે ને આમ બહાર મૂકી No, 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 no. મારી માં તાર લીધે ખાય નથી એકતા.
બાબા